આપણા પિતૃઓ એટલા પ્રસન્ન થાય છે. તમે જ્યારે ભાગવત સપ્તાહમાં એ પોથીનું નામ નોંધાવો અને જ્યારે એ કથાનો મંગલ પ્રારંભ થાય ત્યારે આપણા પિતૃઓને પિતૃલોકમાંથી રજા આપવામાં આવે છે કે તમારા બાળકો તમને યાદ કરી અને જે કંઈ ભગવત નામ, ભગવત કીર્તન, ભગવત કથા જે કંઈ દાન કરે, પુણ્ય કરે, એ આપ સર્વે જઈ એ ભોગવી તમારા બાળકોને આશીર્વાદ આપીને ફરી પાછા પધારજો. ગરુડ પુરાણમાં એવું લખવામાં આવેલું છે કે આવા જ્યારે સત્કર્મ થાય ત્યારે આપણા પિતરો બે હાથ ફેલાવીને દોડતા દોડતા આપણી પાસે આવે છે અને એ પિતૃઓ આપણે જે કંઈ તર્પણ કરીએ, દાન કરીએ, કથા દરમિયાન જપ કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરો. એ પિતૃઓને અર્પણ થાય અને અંતિમ દિવસે કથાના સમાપનના સમયે કાર્યપૂર્તિ યજ્ઞ થાય, એટલે કે વિષ્ણુ યાગ થાય. અને એ સપ્તાહ કરવાથી આપણું શાસ્ત્ર કહે છે કે આપણી 71 પેઢીના પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય, એને શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે કથા એ બહુ મોટો યજ્ઞ છે. આ કથા દરમિયાન એક વસ્તુ યાદ રાખજો કે આપણા પિતૃઓને કંકાસ નથી ગમતો, આપણા પિતૃઓને ક્રોધ નથી ગમતો. એટલા માટે શ્રાદ્ધની જે પણ વિધિ થાય, શ્રાદ્ધ ક્રિયા થાય, એ એકદમ શાંતિથી કરવામાં આવે છે. તમે જ્યારે કોઈ પિતૃને યાદ કરીને કોઈ કર્મ કરતા હોય તો ગુસ્સો ન કરો, ક્રોધ ન કરો. જ્યારે ક્રોધ કરવામાં આવે તો આપણા પિતૃઓ નિશ્વાસ નાખીને એ જગ્યા છોડીને ચાલ્યા જાય છે. એટલે મારા બહેનો, ભાઈઓ, વડીલો જે આ યજ્ઞમાં પોતાના પિતૃઓને યાદ કરીને આ આહુતિ આપી રહ્યા છે, એમને ખાસ ખાસ વિનંતી છે કે આ કથા દરમિયાન, આમ તો ક્રોધ સારો જ નથી, પણ આટલા દિવસો દરમિયાન આપણાથી ક્રોધ ન થાય, આપણાથી ગુસ્સો ન થાય, આપણાથી કોઈનું અપમાન ન થાય, એ વસ્તુનો ખાસ ખાસ ખ્યાલ રાખજો. કેમ કે આ એક અવસર છે કે જ્યાં તમારા પિતૃઓ તમને ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવી શકશે અને ખૂબ ખૂબ તમારા જીવનમાં જે કોઈ તકલીફો હશે એ તકલીફોને દૂર કરી શકશે. એવું આ ભાગવત ગ્રંથ છે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી પિતૃનારાયણ દેવ